હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો હું છું મારા મામાના ઘરે અને અત્યારે વાગ્યા છે સાંજના 6. તો હું જઈ રહી છું ખેતર. તો ચલો તમને બતાવો અમારું ખેતર. ભેંસ. ઓય મીતુ, કઈ ચાલ્યો? હે કઈ ચાલી મમ્મી? ખેતર. શું ખેતર? ચાલતા ચાલતા જઈએ છીએ. હેલો. કિંડે આવડે જઈથી તો જનારો છે અને મેંડે તો જતો રહ્યો હતો. આ દુખ લાગેલો યાર કે એટલે જો આખા મને કરતો भूंड इस सज्जन को क्या तकलीफ है? खाली खाली खेतर है. हजी तो बहुत दूर है. चलता चलता जाइए. आ बड़ी पलटन जाए छे खेतर. તમને અવાજ સંભળાય છે? આ છે બાજરી. આ નર્સરી છે ને? આ બાજરી આ નર્સરી નોય? અંદર જોવા નહીં જવા દેતા? એટલે એને ચંદનના ઝાડ ઉગાડ્યા છે. નર્સરી છે, અંદર ચંદનના ઝાડ ઉગાડ્યા. આ ખાલી ખાલી ખેતર છે. આ બીજી આવી હે ને આ બાજરી. હા મમ્મી, આ બીજી બાજરી આવી. સૂરજ આ થમવા લાગ્યો છે અને હવે ઠંડો પવન ચાલુ થઈ ગયો. આવી ગયો અમારા ખેતરની ગલી. ચલો કઈ હો મમ્મી, આ કાંટો ફેંકી દે બાજુ, કોઈને વાગશે. આપણે ગાડીમાં નહીં આવવાનું, ગાડામાં આવવાનું છે. બળદ ગાડામાં. શું હતું મમ્મી? જુવાર કેમ પણ કાઢી નાખી? તો કાઢવા નહીં કરીવા દે થઈ ગયા તો કાઢ એટલે થઈ ગયા. એમ કહી હા તે દેખાડીશ ને બગલા કેટલા બધા છે? ચૂપ ગંધાદા. पप्पा दे दे पप्पा.
દીપિકા નથી પેલી એની યાર બોર કરીને હવે મમ્મી કૂવો તો પૂરી દીધો છે એટલે હજી અંદર દેખાય છે કઈ એટલે નહીં જતી ખાલી આમ સાપ છે અંદર આ કૂવો છે હવે તો પડી જવાની બીક લાગે કેવું ચાલે મીતુ ટ્રેક્ટર ફસી ગઈ ટ્રેક્ટર ટ્રેક્ટર અમારું આવી ગયું અમારું ખેતર અરે આ ટ્રેક્ટર પડી ગયું પડી ગયું ઓય મમ્મી વિડિયો ચાલે હું બોલે આવી ગયું અમારું ખેતર તો અહીંયાથી છે પેલી દૂર છે પાઇપનું કામ ચાલે છે અમારા ખેતરમાં હજી આવી રહ્યો અમારો બોર કર્યો અહીંથી ને ત્યાંથી અમારા ખેતરમાં પાઇપનું કામ ચાલે છે થઈ ગયું કામ બાકી દેખો તમને બતાવો આ પાઇપ પાણીનું કામ પતશે એટલે પછી હવે મરચા લાગશે હમણાં તો ખાલી જ છે ખેતર બેલ પડેલો છે इस सज्जन को कुछ तकलीफ है हमारी ट्यूबवेल काम बाकी है सात एक पीस है कार या 100 पीस है ना तो एक सात पीस है भाई गर्मी 7 10 पीस बस बंगले कई जવાનું મમ્મી સિંગલ લેવાના જાવ છે જવાનું મમ્મી મગફળી લેવાલા કોકના ખેતરમાં આવી રીતે જવાય બગડશે આપણને તૈયાર હજી અમારા બળદ અમે જઈશું હમણાં ગાડામાં બેસીને પડી ગઈ બીલાનું ઝાડ છે એકદમ કોરું થઈ ગયું હે ને આ બધા નીચે પડ્યા છે ને
આ છે કુંડી. अरे भाई तू डर लगता है मुझे क्या. चलो जाइए. ગંદા છે. અહીંયા દેખાય છે મગફળીનું ખેતર છે. અહીંયા આગળ આ લોકો જાય છે લેવા માટે, પણ ખબર નહીં હવે આપે છે કે નહીં આપતા એ લોકો. આ છે અમારું ખેતર. તૂટી ગઈ ને બધી. આ મગફળીનું ઝાડ છે, તો અહીંયા આગળ તોડે છે જો મગફળી હજી. અને આ છે ને બધી તૂટી ગઈ છે, ઉખાડી લીધી છે. આ સુકવવા મૂકી મમ્મી. देखो है मामी मफत नु कोण ना पाडશે. है मम्मी. ओ मम्मी कोण ना पाडશે મફત. જો ઘરે જઈશું ને આવા ગાડામાં જઈશું. આ મગફળી લીધી છે. મગફળી આવી રહી. સનસેટ એટલો મસ્ત વ્યૂ આવે છે સનસેટ નો. અમારે વેચાતી લેવાની હતી એટલે અમે આયા વેચાતી લેવા માટે. આઈ રે મગફળી. શું કીધું મમ્મી? આ લોકો ધક્કો ખાઈને ગયા ના. ના પિંડો નહીં આવે લોભ નો થોપ નહીં કરે. બાવ વિચાર આ મામા છે મારા, બહુ મહેનત કરે છે ખેતરમાં. અને આ એમનો નાનો છોકરો છે, એ લક્ષણ છે. इस सज्जन को कुछ तकलीफ है. कई ખેતર તે તઈનો બાંગારી તે દા કાલે બોરાશી ત્યાં પાણીનો પ્રોબ્લેમ જઈએ હવે ઘરે. બળદગાડામાં જઈશું ઘરે.
મારું કાઢું ચલો चल बेटा બેસી જઈએ અંદર. जाओ आई चिकन को ये था ઊભો રે ચાલ पहले लाके જતો રહો અંદર મમ્મી આવી ગયા ઘરે જઈએ છીએ હવે પથારી કરવા માટે નીચે રહેવા દે નીચે રહેવા દે હમ આજે તો નીચે જ સૂઈ જઈશું તો પવન જ નહીં પથારી કરી દે કાલ જેવી લાઈટ જતી રહેશે તો આવી ગયા છે આપણે ઘરે અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જલ્દીથી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો બાય બાય